એક એવા પ્રાચીન મહાનગર વિશે વિચારો જે રોમ શહેર બન્યું એના હજારો વર્ષો પહેલાં બાંધવામાં આવ્યું હતું અને પછી સમયની રેતી નીચે ક્યાંક દટાઈ ગયું. આજે આપણે વિશ્વની સૌથી જૂની અને સૌથી રહસ્યમય શહેરી સંસ્કૃતિઓમાંથી એક હડપ્પીય સભ્યતાના રહસ્યોની દુનિયામાં જઈશું. પણ શું થાય જો કોઈ કહે કે આ કોઈ કાલ્પનિક વાત નથી? શું થાય જો ઇજિપ્ત કે મેસોપોટેમિયા કરતાં પણ મોટી એક આખી સભ્યતા જે હજારો વર્ષોથી ખોવાયેલી હતી એ અચાનક 100 વર્ષ પહેલાં જ મળી આવે? હા, આ કોઈ કાલ્પનિક સવાલ નથી. આ એક હકીકત હતી. આ નકશા પર એક નજર નાખો. આ છે એ લુપ્ત થયેલી દુનિયાનો વિસ્તાર જે આજના પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગમાં ફેલાયેલો હતો. અને સાંભળો, આ વિસ્તાર પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયાને ભેગા કરીએ ને તો એનાથી પણ મોટો હતો. જબરદસ્ત નહીં? તો આ બધું સામે આવ્યું કેવી રીતે? વાત છે 1921ની. દયારામ સહાની નામના પુરાતત્વવિદે હડપ્પાના ખંડેરો શોધી કાઢ્યા. જાણે એ ખોવાયેલી દુનિયાનો દરવાજો જ ખુલી ગયો. અને એના બરાબર એક જ વર્ષ પછી 1922માં આઈડી બેનર્જીને મળ્યું મોહેન્જો-દડો, આખું શહેર. અને ત્યારથી લઈને આજ સુધીમાં ખબર છે કેટલા સ્થળો મળ્યા છે? 1000થી પણ વધુ. આના પરથી જ એમના વ્યાપનો અંદાજ લગાવી શકાય છે. તો સવાલ એ છે કે આટલું મોટું સામ્રાજ્ય બનાવનારા આ લોકો હતા કોણ? એમને સમજવાની પહેલી અને સૌથી મોટી ચાવી છે એમના અદ્ભુત શહેરો. ચાલો એમના શહેરી આયોજનની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. આ જુઓ, આ છે મોહેન્જો-દડોનો પ્રખ્યાત મહાન સ્નાનાગાર. હવે આ કોઈ સામાન્ય સ્વિમિંગ પુલ નહોતો. આ તો એમની એન્જિનિયરિંગનો કમાલ હતો. એની ઈંટો એવી રીતે ગોઠવેલી છે કે એ આજે પણ વોટરપ્રૂફ છે. વિચારો, 5000 વર્ષ પહેલાંની ટેકનોલોજી. મોટાભાગના લોકો માને છે કે આનો ઉપયોગ કોઈ ધાર્મિક વિધિઓ માટે થતો હશે. પણ સાચું કહું તો પાક્કું કોઈને નથી ખબર. એમના શહેરો કોઈ આડેધડ નહોતા બનેલા. બધું જ એકદમ પ્લાનિંગ સાથે હતું. રસ્તાઓ જુઓ, એકદમ સીધા, ગ્રીડ પેટર્નમાં, એકબીજાને કાટખૂણે કાપતા. શહેરના પણ 2 ભાગ હતા. એક ઊંચો કિલ્લો, કદાચ શાસકો માટે, અને નીચે સામાન્ય લોકો માટેનું નગર. અને સૌથી અવિશ્વસનીય વાત, દરેક ઘરમાં પોતાની ઢાંકેલી ગટર વ્યવસ્થા હતી જે શહેરની મુખ્ય ગટર સાથે જોડાયેલી હતી. આજકાલના ઘણા શહેરોને પણ શરમાવે એવી વ્યવસ્થા. અને એમની આ પ્લાનિંગની કુશળતા માત્ર ઘરો કે રસ્તાઓ સુધી સીમિત નહોતી. હડપ્પામાં મળ્યા છે વિશાળ અનાજના કોઠારો, હજારો લોકોનું પેટ ભરી શકે એટલું અનાજ સાચવવા માટે. તો બીજી બાજુ લોથલમાં મળ્યું છે એક આખું ડોકયાર્ડ, એ જમાનાનું આંતરરાષ્ટ્રીય બંદર. આ બધું શું બતાવે છે? કે તેઓ ખોરાક સંગ્રહથી લઈને આંતરરાષ્ટ્રીય વેપાર સુધી દરેક બાબતમાં માસ્ટર હતા. સારું, આપણે એમના શહેરોની ભવ્યતા તો જોઈ લીધી. પણ એ શહેરોમાં રહેતા લોકો કેવા હતા? એમનું રોજનું જીવન કેવું હશે? આ સવાલોના જવાબ શોધવા માટે આપણે હવે એમની બનાવેલી વસ્તુઓ, એમની કલાકૃતિઓ પર ધ્યાન આપવું પડશે. આ નાનકડી દેખાતી મુદ્રાઓ કદાચ હડપ્પન સભ્યતાની સૌથી મોટી ચાવી છે. સ્ટીટાઇટ નામના પથ્થરમાંથી બનેલી આ મુદ્રાઓ પર પ્રાણીઓના સુંદર ચિત્રો છે. જેમ કે આ એક શીંગી બળદ, અને ઉપર છે એમની લિપિ જે આપણે આજ સુધી વાંચી શક્યા નથી. હા, એમનો ઉપયોગ વેપારમાં માલ પર છાપ મારવા માટે થતો હતો. પણ એની ઉપર લખેલા શબ્દો એ આપણને શું કહેવા માંગે છે? તો એમની અર્થવ્યવસ્થા ચાલતી કેવી રીતે હતી? એના 2 મુખ્ય આધારસ્તંભ હતા. એક તો ખેતી, જેમાં તેઓ ઘઉં, જવ અને કપાસ જેવા પાક ઉગાડતા. અને બીજું હતું વ્યાપાર અને હસ્તકળા. તેઓ એટલા કુશળ કારીગરો હતા કે એમના બનાવેલા મણકા, માટીના વાસણો અને ધાતુની વસ્તુઓની માંગ છેક મેસોપોટેમિયા સુધી હતી. એમની કળા અને સંસ્કૃતિની ઝલક આ 2 મૂર્તિઓમાંથી મળે છે. એક તરફ છે આ શાંત, ગંભીર, પૂજારી રાજાની પ્રતિમા, કદાચ કોઈ શાસક હશે. અને બીજી તરફ છે આ કાંસાની બનેલી નૃત્ય કરતી છોકરીની મૂર્તિ. કેટલી જીવંત અને ગતિશીલ લાગે છે! આ બંને મૂર્તિઓ એમની કલાકારી અને સમાજની વિવિધતાની સાબિતી છે. ચલો હવે આ સભ્યતાના સૌથી ગહન અને અટપટા રહસ્યો તરફ જઈએ. એમની માન્યતાઓ અને એમની ભાષા, આ એવા પાસાઓ છે જેના વિશે આપણે સૌથી ઓછું જાણીએ છીએ અને જે આપણને સૌથી વધુ મૂંઝવે છે. એમની ધાર્મિક માન્યતાઓ કેવી હશે? પુરાવાઓ પરથી લાગે છે કે તેઓ માતૃદેવીની પૂજા કરતા હતા. અને પછી મળી છે આ પ્રખ્યાત પશુપતિ મુદ્રા. એમાં એક દેવતા યોગીની મુદ્રામાં બેઠા છે અને ચારે બાજુ પ્રાણીઓ છે. ઘણા વિદ્વાનો આને ભગવાન શિવનું આદિ સ્વરૂપ માને છે. જો આ સાચું હોય તો આ હિન્દુ ધર્મ સાથેનો એક ખૂબ જ ઊંડો અને પ્રાચીન સંબંધ સૂચવે છે. અને હવે આવે છે સૌથી મોટો કોયડો, એમની લિપિ. આ મુદ્રાઓ પર દેખાતા ચિહ્નો
એમની ભાષા છે, પણ આજ સુધી દુનિયાનો કોઈ પણ વિદ્વાન એને ઉકેલી શક્યો નથી. વિચારો, આ એક એવી ચાવી છે જેમની આખી દુનિયાના તાળા ખોલી શકે છે. એમના કાયદા, એમની વાર્તાઓ, એમનો ઇતિહાસ બધું જ એમાં બંધ છે. પણ આપણા માટે એ તાળું હજી બંધ જ છે. એટલે વાત એમ છે કે એમની વાર્તાઓ, એમના વિચારો બધું જ આ મુદ્રાઓમાં સીલબંધ છે. આપણે એમના શબ્દો વાંચી જ નથી શકતા. જ્યાં સુધી આ લિપિ નહીં ઉકેલાય ત્યાં સુધી એમનો અવાજ આપણા સુધી નહીં પહોંચે. અને આ જ આપણને આ રહસ્યના અંતિમ અને કદાચ સૌથી દુઃખદ પ્રકરણ પર લઈ આવે છે. આ મહાન સભ્યતા અચાનક ગાયબ કેમ થઈ ગઈ? ઈસવીસન પૂર્વે 1750ની આસપાસનો સમય. અચાનક કંઈક બહુ જ ખોટું થયું. એમના ધમધમતા મહાનગરો ધીમે ધીમે શાંત પડવા લાગ્યા, જાણે કોઈએ લાઇટ બંધ કરી દીધી હોય. તો એ લોકો ગયા ક્યાં? સાચો જવાબ તો કોઈની પાસે નથી, પણ અલગ અલગ થિયરીઓ છે. કેટલાક કહે છે કે ભયંકર પૂર આવ્યું હશે અથવા નદીઓએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હશે. બીજા લોકોનું માનવું છે કે વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો, દુકાળ પડ્યો અથવા કોઈ મોટો રોગચાળો ફેલાયો. કેટલાક તો બાહ્ય આક્રમણની પણ વાત કરે છે. પણ સાચું કહું તો કોઈ એક કારણ પાક્કું સાબિત નથી થયું. આ એ સવાલ છે જે આજે પણ પુરાતત્વવિદોને પરેશાન કરે છે કે સદીઓ સુધી આટલી તેજસ્વી રહેલી સભ્યતા આમ અચાનક જ વિલીન કેવી રીતે થઈ શકે? કોઈ ઠોસ પુરાવા વગર, જાણે કે ઇતિહાસના પાનામાંથી ભૂસાઈ ગઈ હોય. જ્યારે આપણે આ ખંડેરોને જોઈએ છીએ ને, ત્યારે આપણે ખાલી ઈંટો અને પથ્થરો નથી જોતા. આપણે એક મૌન વાર્તા જોઈએ છીએ, એક વણ ઉકેલાયેલો કોયડો. અને એ હજારો લોકોના અવાજો સાંગળવાનો પ્રયત્ન કરીએ છીએ જે હંમેશા માટે ઇતિહાસમાં ખોવાઈ ગયા. અને અંતે આ એક જ સવાલ બચે છે: શું સિંધુ ખીણની સભ્યતાના સૌથી મોટા રહસ્યો હંમેશ માટે ખોવાઈ ગયા છે? કે પછી ભવિષ્યમાં કોઈક દિવસ કોઈક ચાવી મળશે જે આખી વાર્તાને આપણી સામે લાવી દેશે? આનો જવાબ હજી શોધવાનો બાકી છે.